नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोकसवसावणं एषो पञ्चनमुकारो सर्वभवपणासनो मङ्गलाणं च सर्वेसिं मङ्गलम् अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्याजिनशासनो नदिकरा पूज्या उपाध्यायका श्री सिद्धान्त सुपाठका मुनिवरा रत्नत्रया राधका पञ्चैते परमेष्ठिनां प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् दया सिन्धु दया सिन्धु दया करजे મને આ જંજીરો માંથી હવે જલ્દી છૂટો કરજે નથી આ તાપ સહેવાતો બપૂકી કર્મની જ્વાળા વરસાવી પ્રેમની ધારા હૃદયની આગ બુઝવજે વીરા સર્વસુરાસુરેન્દ્ર મહિતો વીરંબુદા સંશ્રિતા વીરેણાભિહત સ્વકર્મનિ જય વીરાય નિત્યં નમો વીરા તીર્થમિદં પ્રવૃતમતુલં વીરસ્ય ઘોરં તપો વીરે શ્રીકીર્તિકાંતિ નિચય શ્રી વીરભદ્રં દિશે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આજે આપણે આત્મસિદ્ધિ પર આગળ વધીશું. કે આ આત્મસિદ્ધિ કે આપણે ગયા અઠવાડિયે જોયું કે આત્મસિદ્ધિ કે શ્રીમદ રાજચંદ્રએ લખી છે અને તેનો ઉદ્દેશ જોયો કે જે કાળબળને લઈને કે આ મોક્ષ માર્ગ જે લુપ્ત છેદ વિચ્છેદ થઈ ગયેલો છે, લુપ્ત થઈ ગયો છે, તો એ માર્ગને ફરીથી પ્રકાશિત કરવો. અને તેનું મહાત્મય જોયું આપણે કે મહાત્મય એનું શું છે, તો કે એ 14 પૂર્વનો સાર છે કે તેમાં સંપૂર્ણ મોક્ષ માર્ગ બતાવ્યો છે, સંપૂર્ણ આત્માને સમજાવ્યો છે અને સંપૂર્ણ ધર્મ પણ સમજાવવામાં આવ્યો છે કે ધર્મ ખરેખર શું છે. એટલે જીવને જો એનું મહાત્મ્ય સમજાય અને જીવ તેમાં ઉપયોગ રાખે, આત્મસિદ્ધિની ગાથાઓનું રટન કરે, તેમાં ઉપયોગ રાખે, તેના પર વિચારે, તો જીવને આત્મા પ્રાપ્ત થાય. એટલે પછી આપણે પહેલી 2 ગાથામાં જોયું કે પહેલી ગાથામાં શ્રીમદે સમજાવ્યું છે કે આ જીવ સ્વરૂપને સમજ્યો નથી, કે તેને લઈને અનંતકાળથી આ સંસારમાં ભવભ્રમણમાં રખડે છે અને દુઃખી છે. દુઃખનું સૌથી મોટું કારણ પોતે જીવ પોતાને સમજ્યો નથી, પોતાના સ્વરૂપને જ સમજ્યો નથી. અને કે આ સ્વરૂપ કે સદગુરુ ભગવાન તે સમજાવ્યું છે. જીનેશ્વર ભગવાન તો એ આ સ્વરૂપને બતાવ્યું છે કે શું છે એ સ્વરૂપ. અને બીજી ગાથામાં આપણે જોયું કે આ લુપ્ત થઈ ગયેલા માર્ગને કે આ શ્રીમદ પ્રકાશિત કરે છે. પણ કોના માટે? તો કે આત્માર્થી જીવો માટે. કે આત્માર્થી જીવો એટલે જેને આત્માને પ્રાપ્ત કરવો છે એવા જીવો માટે, અને એવા જીવોને વિચારણા માટે. એટલે ખાલી સમજવા માટે નહીં, એના પર વિચાર કરવા માટે કે આ લુપ્ત થયેલા માર્ગને એમણે પ્રગટ કર્યો છે. હવે આજે આપણે ત્રીજી ગાથા જોઈએ. તેમાં કહે છે કે
કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. એટલે કે આ જગતમાં કે ધર્મ પામવા માટે કે બે પ્રકારના જીવો છે કે જે ધર્મની સાધના કરે છે. એટલે એ બતાવવા માટે આ ગાથામાં કે આત્માર્થી જીવો છે તેના બે પ્રકાર બતાવ્યા છે કે એક ક્રિયાજળ કે જે માત્ર ક્રિયાને જ વળગી રહ્યા છે, ક્રિયા જ કર્યા કરે છે. અને બીજા શુષ્ક જ્ઞાની કે જે માત્ર જ્ઞાનને વળગી રહ્યા છે. એટલે આવા ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની જીવોને જોઈને કે જ્ઞાનીને તેમના પર કરુણા આવે છે. કારણ કે આ કે આત્માને પામવાનો માર્ગ નથી, કે આ મોક્ષ માર્ગ નથી કે. એટલે કહે છે કે વર્તમાનમાં કે ઘણું કરીને જીવોને કાં તો શુદ્ધ ક્રિયાને જીવોએ કાં તો શુદ્ધ ક્રિયાને ઉથાપીને બાહ્ય ક્રિયામાં મોક્ષ માર્ગની કલ્પના કરી છે. એટલે જે શુદ્ધ ક્રિયાઓ છે તેને ઉથાપીને કે બાહ્ય ક્રિયામાં જ મોક્ષ માર્ગની કલ્પના કરી છે. અથવા તો બીજા જીવો એવા છે કે જેને સ્વમતી કલ્પના કે એટલે પોતાની વિચારણાથી, પોતાની બુદ્ધિથી કે આધ્યાત્મ ગ્રંથો વાંચીને કે કથન માત્ર કે અધ્યાત્મને પામીને મોક્ષ માર્ગને કલ્પ્યો છે. એટલે કથન માત્ર એટલે એકાદ બે વાક્યો પકડી લે, પોતાની બુદ્ધિએ, સ્વમતી કલ્પનાએ, અને પોતે જાતે તેનો નિર્ણય કરી નાખ્યા કે આ જ મોક્ષ માર્ગ છે. એટલે કે આવી કલ્પનાઓ અને માન્યતાઓથી જીવને આગ્રહ બંધાય છે, જીવ તેનો આગ્રહી થઈ જાય છે. એટલે આ કલ્પના અને માન્યતાઓના આગ્રહથી જીવ મોક્ષ માર્ગમાં અટકી જાય છે કે આ માન્યતાઓ તેને મોક્ષ માર્ગમાં આડી આવે છે. કે એટલે કે સાત સમાગમ ચાલતો હોય તો એ સાત સમાગમમાં બેસે ખરો, પણ એની જે માન્યતાની આગ્રહ છે તે કે એને નડે છે અંદર. એટલે સાધુ સંતોના બોધ તેને સમજાય, પણ એ પોતે જે માને છે એ ખસવા તૈયાર ના હોય, ત્યાંથી પોતે જે વિચારે છે તે છોડવા તૈયાર ના હોય. એટલે માટે કે વિચારવાન જીવ હોય તો કે આત્મલક્ષ્ય રાખીને કે સદગુરુનો યોગ પ્રાપ્ત કરવો જોઈએ, અને કે યથાશક્તિ વૈરાગ્ય ઉત્પન્ન કરવું જોઈએ, અને કસાયના યોગને દૂર કરીને સત્ય માર્ગને આરાધવો જોઈએ કે વિચારવાન જીવ હોય કે. એટલે કે આ જગતમાં કે ત્રણ પ્રકારના જીવો છે કે એક એવા છે કે કોઈ જ ક્રિયા કરવી નહીં કે ક્રિયા તો દેહ કરે છે કે, અને એ ક્રિયાથી તો દેવગતિ પ્રાપ્ત થાય કે સંસારનું પરિભ્રમણ જ વધે. એટલે કે ક્રિયા કરવી નહીં. પણ આવા જીવો કે પાપના કારણોથી કે અટકતા નથી. એટલે આવા જીવો ધર્મની ક્રિયા કરે નહીં, પણ એમની સંસારની ક્રિયાઓ, પાપની ક્રિયાઓ ચાલુ રહે. એટલે આ જીવો વિચારતા નથી કે કોઈ પણ ક્રિયાનું ફળ તો મળે જ છે ને. જ્યારે એ જ કહે છે કે ક્રિયાથી દેવલોક મળે, તો કોઈ પણ ક્રિયાનું ફળ મળે છે, તો સંસારની ક્રિયાઓથી ફળ નહીં મળે. એટલે આવા જીવોને શ્રીમદે અજ્ઞાની કહ્યા છે. બીજી પ્રકારના જીવો એવા છે કે જે એકાંતે ક્રિયા કરવી અને તેથી જ મોક્ષ થઈ જશે એમ સમજવું. બાકી કે કાંઈ સમજવાની જરૂર નથી, કાંઈ વાંચવાની જરૂર નથી, કે એકલી ક્રિયા કરો. એટલે કે આવા જીવો છે ને આ વ્યવહારમાં જ કલ્યાણ માણીને કે આ ક્રિયાનો કદાગ્રહ મૂકતા નથી. અને આવા જીવોને કે આત્માનો કે લક્ષ હોય નહીં, કે ક્રિયાનો કદાગ્રહ મૂકે નહીં. અને ત્રીજા પ્રકારના જીવો જે એમ કહે છે કે અમને આત્મજ્ઞાન છે,
કે આત્માને ભ્રાંતિ હોય જ નહીં કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા કરતા નથી ને આત્મા ભોગતા પણ નથી કે માટે કે કાંઈ નથી. એટલે કે આવા શુષ્ક જ્ઞાની જીવો કે અનાચાર સેવતા અટકતા નથી કે, કારણ કે એમના માટે આત્મા કાંઈ કરતો જ નથી. એટલે આ જગતમાં કે આવા ક્રિયાજન અને શુષ્ક જ્ઞાની જીવો બંને પરમાત્મા પામવાની ઈચ્છા રાખે છે, પરમાત્મા પામવાની વાંછા રાખે છે બંને જીવો. અને આવા જીવો પર કે જ્ઞાનીને કરુણા આવે છે એ આ ગાથામાં સમજાય છે. હવે આગલી ગાથા કે બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદન કાય, જ્ઞાન માર્ગની સેધતા તે ક્રિયા જડાય. એટલે કે આખો જીન માર્ગ કે ભાવ ઉપર રચાયો છે. અને આ ક્રિયાજળ જીવો કે ભાવને સ્પર્શતા નથી. શાસ્ત્રમાં જે ક્રિયાઓ કે વર્ણવી છે તે આત્માના અંશોને પ્રગટ થવા માટે વર્ણવી છે કે ક્રિયાથી આત્માના અંશો પ્રગટ થવા જોઈએ. એટલે જો ક્રિયા કરવાનું આ ફળ ન હોય તો તે ક્રિયા કે સંસારનો જ હેતુ છે, એનાથી જીવનું સંસાર જ વધે છે. માટે કે જ્ઞાનનો વિચાર કર્યા વગર માત્ર બાહ્ય ક્રિયાથી કે જે અંતરમાં જે ભાવ કર્મ છે, અંતરમાં જે ભાવ કર્મ છે તે આ બાહ્ય ક્રિયાથી કે એમાં જે વિકારો છે તે મટતા નથી કે બાહ્ય ક્રિયા કરવાથી કે અંતરમાં જે ભાવ કર્મમાં જે વિકારો છે તે મટતા નથી. એટલે કે જીવનું અંતર ભેદાતું નથી. અને એટલે વાસ્તવમાં કે આ ક્રિયાથી જીવનું કોઈ જ કલ્યાણ થતું નથી કે, કારણ કે અંતર ભેદાતું નથી જીવનું, અંતરમાં તે સ્પર્શતું નથી કે આવી બાહ્ય ક્રિયા. એટલે કે જે ક્રિયા કે યંત્રવત છે, ક્રિયાજળ રીતે છે, કે આત્માનો ઉપયોગ વગર છે, કે અંતરમાં કોઈ પણ ભાવ સ્ફૂર્ણા વગર છે, તો કે આવી ક્રિયાઓથી કે અંતર ભેદાતું નથી. અને આ ક્રિયા માત્ર દ્રવ્ય કર્મનું ઉદાહરણ બની રહી જાય છે કે આ માત્ર દ્રવ્ય ક્રિયા બની જાય છે. એકચ્યુઅલ તો દ્રવ્ય ક્રિયાઓ ભાવને જગાવવા માટે છે, પણ જ્યારે અંતરને સ્પર્શતી જ નથી એ ક્રિયાઓ, તો એ ક્રિયાઓ માત્ર સંસારનું જ કારણ બને છે. એટલે ક્રિયાથી કે અંતર ભેદાવું જોઈએ જીવનું, અંતરને સ્પર્શ થવી જોઈએ, સતને સ્પર્શ થવું જોઈએ કે જીવના ચૈતન્યને એ ક્રિયાઓ સ્પર્શ થવી જોઈએ. અને આ ચૈતન્યને સ્પર્શે તો આ જીવને જગતના બીજા જીવોના ચૈતન્ય પ્રત્યે પણ ભાવ આવે. નહીં તો કે આ ધાર્મિક માણસ જેવો કે નિર્દય માણસ બીજો કોઈ નહીં મળે દુનિયામાં. અને કે અત્યારે આપણે જોઈએ છે કે કેટલી ક્રિયાઓ કરવા છતાં કે આજનો માણસ સંવેદનમાં કેટલો બુઠ્ઠો છે કે તે જીવોની જયના કરતો નથી કે બેફામ જીવે છે કે આટલી ક્રિયાઓ કરવા છતાં કે જગતના જીવોની તે મૈત્રી ચિંતવી શકતો નથી કે જગતના જીવોનું કે હિત પણ કરી શકતો નથી આજનો જીવ, આટલી ક્રિયાઓ કરવા છતાં. કે આજનો જીવ પોતાના સ્વાર્થને ખાતર કે કસાયોમાંથી નિવૃત્ત થતો નથી.
કે ધંધામાં માયા કપટ છેતરપિંડી ચાલતી જ હોય છે આટલી ક્રિયાઓ કરવા છતાં, અને ઘરમાં કલેશ કંકાસ ચાલુ હોય છે કુટુંબમાં. એટલે કે આટલી ક્રિયાઓ કરવા છતાં કે માણસ આવો આચાર કરે તો કે આ ધર્મનું લક્ષણ નથી. એટલે જ કહે છે કે જીનેશ્વરના દર્શન કર્યા પછી પણ જો અંતર ન ભેદાય તો એ માત્ર ક્રિયાજળ છે, માત્ર ક્રિયા છે જીનેશ્વરનું દર્શન. કે જીનેશ્વરના દર્શનથી કે અંતર ભેદાવું જોઈએ, અને અંતર ભેદાય તો જીવમાં કે મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ ભાવ આવે. એટલે ન આવે તો એ માત્ર ક્રિયા છે. અને અંતર ભેદાય તો અનુકંપા પ્રગટે. અને કહ્યું છે ને કે ધર્મને બીજો દયા સમાન. માટે કે જ્ઞાનનો વિચાર કરીને ક્રિયાઓ કરવાની છે કે આને આવો જીવ કહી શકે કે ખામેમી સૌ જીવે સૌવે જીવા કમંતુ મેં મિત્તિ મેં સૌ ભૂએસુ વૈરમ મજ્જન કે નહીં. અંતર ભેદાયું હોય તો અંતરમાં દયા હોય, અને દયા હોય તે જ જીવ આવું કહી શકે. બાકી તો આ બોલવું પણ માત્ર ક્રિયા જ થઈ જાય છે. એટલે અંતર ભેદાય તો કે અજ્ઞાનના આવરણો હટે જીવના, કે અને જીવ રાશિ પ્રત્યે કે દયા પ્રગટે. નહીં તો તે દયાને કાઢી નાખે છે કે. એટલે અંતર ભેદાય તો જ દયા પ્રગટે, નહીં તો દયાને કાઢી નાખે. એટલે ક્રિયાથી અંતર ભેદાવું જોઈએ, અંતરને સ્પર્શ થવી જોઈએ ક્રિયાઓ. એટલે કે ક્રૂરતા એ જીવનું લક્ષણ નથી, કરુણા એ જીવનું લક્ષણ છે. એટલે પછી આગલી ગાતામાં કહે છે બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માય વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આય. એટલે આમાં શુષ્ક જ્ઞાની કોણ છે તેને વર્ણવ્યો છે આ ગાથામાં, કે આત્માને બંધ અને મોક્ષ જેવું કાંઈ નથી, અને તે માત્ર કલ્પના માને છે તેને. કે આવા જીવને કે જ્ઞાન તો છે નહીં, એવી ઉચ્ચ દશા છે નહીં, અને કે આત્માને બંધ અને મોક્ષ જેવું કાંઈ નથી તેને કલ્પના માને, અને આનો નિશ્ચય નહીંના વાક્યો કે માત્ર વાંચીને બોલે કે આત્મા શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે, માત્ર વાંચીને બોલે. એની દશા એવી શુદ્ધ થઈ નથી, કારણ કે બંધ ને મોક્ષ સિદ્ધ થયેલા ને બંધ મોક્ષ ન હોય. પણ આ જીવ કે માત્ર કલ્પના કરે નિશ્ચય નહીંના વાક્યો પકડીને, અને કહે છે કે બંધ મોક્ષ જેવું કાંઈ છે નહીં, અને પાછો વર્તે મોહાવેશમાં, મોહને આધીન થઈને વર્તે. કે આવા જીવોને શુષ્ક જ્ઞાની કહ્યા છે. એટલે કે નિશ્ચય નહીંના વાક્યો બોલે કે આત્મા તો અબદ્ધ છે, કે તેને કોઈ બાંધી શકતો નથી, તેનો બંધ કેવો કે એ બંધાતો નથી, કે આવા વાક્યો બોલે. પછી કે મોક્ષ ક્યાં છે, કે તું જ મોક્ષ સ્વરૂપ છે, કે મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે, કે આત્મા તો અરૂપી છે, અરૂપીને રૂપી કેવી રીતે બાંધી શકે. એટલે આવી અનેક પ્રકારની વાતો કે તત્વજ્ઞાનની વાતો બોલ્યા કરે, કે નિશ્ચયના એના વાક્યો બોલ્યા કરે જે નિશ્ચયના વાક્ય છે, અને તેનું વર્તન કે મોહને આધીન વર્તે.
વિષય કસાયને આધીન થઈને આવો જીવ વર્તે, કે પોતાની વૃત્તિઓને આધીન થઈને જીવ વર્તે અને કહે કે આત્માને તો કશું સ્પર્શતું નથી, કે આત્માને કોઈ વસ્તુ ટચ થતી નથી, કે પણ આ જીવ કે વિચારતો નથી કે આ ખાવાનું ખાય છે તો કોણ ખાય છે, તો પાછો આવો જીવ એમ કે એ તો જીભ ખાય છે, કે આત્મા નથી ખાતો. પણ કે જીવ ચાલ્યો જાય પછી કોણ ખાય છે, કે આ જીવ એ વિચારતો નથી, પછી જીભ તો ખાતી નથી આત્મા ચાલ્યા જાય પછી. જો જીભ ખાતી હોય તો આત્મા ચાલ્યા જાય પછી ખાવી જોઈએ, પણ આવું વિચારતો નથી. એટલે આવા જીવોને કે સંયોગી ક્રિયાઓનું ભાન નથી, કે અને વર્તન કે મોહાવેશમાં કરે છે. બાકી શાસ્ત્રમાં કહ્યું છે, જીનેશ્વર ભગવાન તે બતાવ્યું છે કે અરૂપી રૂપીને ગ્રહણ કરે છે, કે ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, જીવ બંધન જાણે નહીં, કેવો જીન સિદ્ધાંત. એટલે કે અરૂપી રૂપીને બાંધે છે, કે અરૂપી રૂપીને ગ્રહણ કરે છે, પણ આ જીવને ખબર નથી પડતી કે તે બંધાય છે. એટલે કે આ અદ્ભુત સિદ્ધાંત કે જીનેશ્વર ભગવાન તે બતાવે છે. પણ જીવ જડ બુદ્ધિથી જો વિચારે તો એવું જ લાગે કે આ જીવ બંધાઈ ના શકે, જીવ તો અબદ્ધ છે. નિશ્ચયથી તે અબદ્ધ છે, એટલે બંધાઈ ના શકે. એટલે જડ બુદ્ધિથી જીવ વિચારતો, પણ કે પૂતગલ અને જીવનો જે સંબંધ છે એને બંધ કર્યો છે. પૂતગલનો જીવ સાથે જે સંબંધ છે એને બંધ કર્યો છે. એટલે શ્રીમદજીએ એમના વચનામૃતમાં કહ્યું છે કે આત્મા છે અને તેનો કોઈ પણ કારણ કે બંધ છે. કારણ બંધ ન હોય તો જીવને ગતિ નથી, કે અને બંધ જો ન હોય તો આ જીવ ભટકે નહીં, કે એટલે કે કોઈ પણ કારણે બંધ છે, નહીં તો જીવ એક જ ગતિમાં રહે. કે તો કે આ ભટકવાનું કારણ શું? સંસાર પરિભ્રમણનું કારણ શું? જો બંધ ન હોય તો જીવને સંસારનું પરિભ્રમણ થાય નહીં, જીવ એક જ ગતિમાં રહે. એટલે જીવ જો અબદ્ધ જો હોય તો કે રખડાવનાર કોણ છે? કે એટલે કે છે કે જીવને કે બંધ છે, અને બંધ છે માટે જ કે સંસાર છે, કે જીવને કર્મનો બંધ છે, કે જીનેશ્વર ભગવાન તે બતાવે છે કે જીવને કર્મનો બંધ છે, અને તે કર્મની નિર્જરાપ છે, અને સંપૂર્ણ નિજરા તે મોક્ષ છે. કે એટલે માત્ર કે એકલું અધ્યાત્મનું વાંચન કરે જીવ, બીજું કાંઈ વિચારે નહીં, અધ્યાત્મનું વાંચન કરે તો જીવને કે વ્યામો ઉત્પન્ન થાય, કે જીવ કે સ્વેચ્છાચારી બની જાય, સ્વચ્છંદી. એટલું જ અધ્યાત્મનું ચિંતન. એટલે શાસ્ત્રમાં કહી દીધું છે ને કે નવ પૂર્વ ભણેલ જ્ઞાની હોય પણ જો તેને જીવને જાણ્યો નથી તો એવાને શુષ્ક જ્ઞાની કયા છે, અજ્ઞાની કયા છે. કે નવ પૂર્વ ભણેલ હોય તો પછી કે આવા સામાન્ય જે અલ્પશ્રુત જીવો છે તેની તો શું વાત કરવાની. કે એટલે કે આ દેહ અને આત્મા કે એને જો યથાર્થ રૂપમાં જીવે જાણ્યું નથી તો બાકીનું બધું અજ્ઞાન કહ્યું છે શાસ્ત્રમાં. એટલે દેહ અને આત્માનું યથાર્થ રૂપ આપણે સમ્યક દર્શન કહીએ છીએ ને. જ્યાં સુધી જીવને સમ્યક દર્શન ન થાય
ત્યાં સુધીનું બધું જ્ઞાન અજ્ઞાન જ છે. એટલે જો જીવ કે આત્મા અને પૂતગલનો સંબંધ જાણ્યા વગર કે આધ્યાત્મનું અવચિંતન કર્યા કરે તો કે શુષ્ક જ્ઞાની થાય. એટલે દેહ અને આત્માનું યથાર્થ સ્વરૂપ જીવને પહેલાં સમજાવવું જોઈએ, પછી તે આત્મજ્ઞાનનું ચિંતન કરવાનું કહીશ. કે તેના વગર જીવ આત્મજ્ઞાનનું ચિંતન કરે તો શુષ્ક જ્ઞાની થઈ જાય, અને પછી આવો જીવ કે સ્વચ્છંદી બની જાય. અને એ સ્વચ્છંદ તેને ભવ રખડાવનાર બની જાય, કે તેના સંસારનું પરિભ્રમણ ઘણું વધારે દે. કે એટલે જ કે અપાત્ર જીવને કે ઊંચું તત્વજ્ઞાન અપાય નહીં. જે જીવની એવી દશા થઈ નથી, પાત્રતા આવી નથી, કસાય મન થયા નથી, કે જેને થોડું ઘણું જ્ઞાન આવ્યું નથી, કે એવા જીવને કે ઊંચું તત્વજ્ઞાન અપાય નહીં. કે નહીં તો કે એવા જીવને રખડવાનો પ્રસંગ બને છે. કે આવા જીવો કે એકાદ શબ્દને પકડી લે અને પછી મોહાવેશમાં વર્તે. અને આજે આપણે જોઈએ છે ને કે એવા પંચ ચાલે છે, હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા કરીને જેટલું કોઈ જ ક્રિયા કશું જ વ્યવહાર કરવાનો નહીં, નિશ્ચયને પકડી લેવાનો. આવા સંપ્રદાય પણ ચાલે છે, એમાં જીવને રખડવા સિવાય બીજું કંઈ ના થાય. અનંત સંસારનું પરિભ્રમણ વધે જીવને. એટલે દાખલા તરીકે કે દાન ક્રિયા લખી હોય શાસ્ત્રમાં, તો કે એને અપેક્ષાએ સમજવાની છે. શાસ્ત્રમાં કાંઈ પણ લખ્યું છે એને અપેક્ષાએ સમજવાનું છે. કે દાન ક્રિયા હોય તો કે સાધુને દાન ક્રિયા ન હોય. સાધુને પદાર્થ ને સંપત્તિનું દાન ન હોય. સાધુને જ્ઞાન દાન અને બોધિદાન હોય. જ્યારે કે ગૃહસ્થને કે આ પદાર્થનું દાન હોય. તેનાથી કે ગૃહસ્થમાં કે પરોપકાર ઉત્પન્ન થાય, દયા પ્રગટે, અનુકંપા આવે, અને કે તે તેનો ધર્મ છે. એટલે કે જૈન દર્શન કે અનેકાંત બતાવે છે, કે એકાંતે કોઈ વસ્તુને પકડવી નહીં. એટલે આવા શુષ્ક જ્ઞાની જીવો એકાંતને પકડે છે. કે આત્મા શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે, બરાબર છે, નિશ્ચયથી શુદ્ધ છે, પણ એ જે શુદ્ધ જ હોય તો મોક્ષમાં હોય ને, અહીં શું કામ ફટકે છે? એટલે તેને બંધ છે. પછી આગળની ગાતા, વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન, તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણાની દાન. એટલે આ ગાથામાં હવે મોક્ષ માર્ગની પ્રવૃત્તના કરે છે. એટલે અહીંથી મોક્ષ માર્ગ ચાલુ થાય છે. કે આ ગાથામાં કહે છે કે વૈરાગ્ય અને ત્યાગ, એટલે વૈરાગ્યાદિ એટલે વૈરાગ, ત્યાગ આદિ વસ્તુ કે જો આત્મજ્ઞાન સાથે હોય તો કે તે સફળ છે. અને કે તે મોક્ષ પ્રાપ્તિનો હેતુ છે. અને જ્યાં કે આત્મજ્ઞાન ન હોય અને ત્યાં કે આ વૈરાગ્ય અને ત્યાગ કે આત્મજ્ઞાનને પામવા માટે થાય તો કે એ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. એટલે કે કહે છે કે જગતના જીવોએ કે આ વૈરાગ્યની ઉપાસના કરવી જોઈએ. કે વૈરાગ્ય એટલે અનાસક્ત ભાવ. કારણ કે જ્યાં સુધી જીવને વૈરાગ્યનો ઉપશમ જીવનમાં ન આવે ત્યાં સુધી કે સિદ્ધાંત બોધ સમજાય નહીં. વૈરાગ્ય એટલે અનાસક્ત ભાવ અને ઉપશમ એટલે કસાયની મંદતા. એટલે જ્યાં સુધી જીવને કસાય મન ના થાય, અનાસક્ત ભાવ ના આવે
ત્યાં સુધી કે જીવને સિદ્ધાંત બોધ ન સમજાય. સિદ્ધાંત બોધ એટલે આ નિશ્ચય નહીં કે આત્મા છે, આત્મા નિત્ય છે, કર્મનો કર્તા છે, ભોગતા છે, કર્મ બંધાય છે, કર્મથી નિવૃત્ત થવાય છે. આ બધું જીવને સમજમાં આવે પણ અંદર ઉતરે નહીં. જ્યાં સુધી જીવને એવી પાત્રતા ના આવે કે છે ને કે ઉપદેશ બોધ વગર સિદ્ધાંત બોધ પરિણામ પામે નહીં. ઉપદેશ બોધ એટલે કોને કહ્યું ઉપદેશ બોધ? ઉપદેશ બોધ એટલે આ સિમ્પલ છે. અત્યારે આપણે વ્યાખ્યાનો સાંભળીએ છીએ કે માણસે આ મનુષ્યના જે 35 ગુણો બનાવ્યા છે, બતાવ્યા છે સાવકના, કે એ પહેલાં બનવું પડે. જીવના કસાય મન થવા જોઈએ, અનાસક્તિ ભાવ આવવો જોઈએ, ડિટેચમેન્ટ સંસારના જીવો અને પદાર્થો પ્રત્યેથી થોડો ડિટેચ ભાવ આવવો જોઈએ. તો જીવનું જ્ઞાન ખુલે, અને જ્ઞાન ખુલે પછી સિદ્ધાંત બોધ સમજાય. જીવમાં એવી પાત્રતા આવે કે થોડી ઘણી દયા, કરુણા, આ બધું અંદર પ્રગટે, પાપ પુણ્ય શું છે એક સમજ પડે, ત્યાર પછી કે સિદ્ધાંત બોધ સમજાય. એટલે કે વૈરાગ્યનો ઉપસમ જીવનમાં આવવા જ જોઈએ. એ આવે નહીં ત્યાં સુધી કે સિદ્ધાંત બોધ સમજાય નહીં, કે ત્યાં સુધી કે આ તત્વ પરિણમે નહીં અંદરમાં. કે છે ને કે જેમ ક્ષેત્ર વિશુદ્ધિ વિના કે મોલ પાકે નહીં. એટલે કે જમીનને સ્વચ્છ કરીને ખેડિયા વગર જો બીજ નાખવામાં આવે તો બીજ ઉગે નહીં, અનાજ પાકે નહીં. એવી જ રીતે કે જીવમાં આવી પાત્રતા આવ્યા વગર કે તત્વજ્ઞાનનો બોધ થાય નહીં. કે જીવનું ચિત્ત નિર્મળ થવું જોઈએ, જીવની બુદ્ધિ નિર્મળ થવી જોઈએ. કે વિકારી મન હોય, વિકારી બુદ્ધિ હોય, કે વિકારી ચિત્ત હોય તો તેમાં કે આ તત્વબોધનું કે પરિણામન થાય નહીં. કે નિર્વિકાર થયા વગર કે આત્મા પ્રાપ્ત ન થાય જીવને. એટલે કે આ વૈરાગ્ય આદિના કે બે હેતુ છે. કે પહેલા તો વૈરાગ્ય ને ત્યાગ સાથે જો આત્મજ્ઞાન હોય તો જીવને મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે વૈરાગ્ય અને ત્યાગ એ બંને હોય, અને તેની સાથે આત્મજ્ઞાન જીવને હોય તો મોક્ષની પ્રાપ્તિ થાય. અને બીજું કે આ ત્યાગ વૈરાગ કરે જીવ અને કે આત્મજ્ઞાન પ્રાપ્ત ના થાય તો તેનો સ્વ હેતુ કે. દાખલા તરીકે આપણે જોઈએ છે કે હઠયોગી હોય છે, ઘણા હઠ આદરીને બેસી જાય, કેટલા તપ કરે, કેટલા આસન લગાવીને બેસી જાય, ત્યાગ કરે, પણ છતાં આત્મજ્ઞાન ન થાય તો એનો હેતુ શું કે? એટલે કે ત્યાગ વૈરાગ્ય જે થવા જોઈએ તે આત્માના લક્ષ્ય થવા જોઈએ, આત્માને પામવાના લક્ષ્ય થવા જોઈએ. અને કે આત્મજ્ઞાન કે ત્યાગ વૈરાગ વગર આત્મજ્ઞાન થાય પણ નહીં. આ બંને વસ્તુ છે કે ત્યાગ વૈરાગ થી જ આત્મજ્ઞાન થાય. એટલે ત્યાગ વૈરાગ કરે અને લક્ષ્ય આત્મજ્ઞાનનું રાખે તો આત્મજ્ઞાન થાય. નહીં તો કે આત્મજ્ઞાન થાય જ નહીં ત્યાગ વૈરાગ વગર. કે જેમ સાધન વિના સિદ્ધિ ન થાય કે. એટલે આ ત્યાગ વૈરાગ એ સાધન છે, આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવાનું સાધન છે ત્યાગ વૈરાગ. એટલે પ્રથમ જીવમાં કે ત્યાગ વૈરાગ ગુણો આવવા જોઈએ. ત્યાગ વૈરાગ ગુણો આવે તો સદગુરુનો બોધ એના પરિણામ પામે, સદગુરુનો બોધ તેને સમજાય.
અને તો જીવને આત્મજ્ઞાન થઈ શકે. એટલે તેને સાધન કહેવાય છે કે આ સાધન વગર જીવને આત્મજ્ઞાન થાય નહીં, ત્યાગ વૈરાગ વગર. અને આત્મજ્ઞાન ન થાય તો આ વૈરાગ લીધો હોય તે નિષ્ફળ છે. અત્યારે જે વૈરાગ બધા લે છે, વૈરાગ લઈને જો આત્મજ્ઞાન ના થાય તો એ નિષ્ફળ છે. અને આત્મજ્ઞાન પામવાનું સાધન પણ આ જ છે, ત્યાગ વૈરાગ. એટલે એવું નથી કે વૈરાગ ના લેવો જોઈએ, કે વૈરાગથી જ આત્મજ્ઞાન પમાય. અને વૈરાગ લઈને આત્મજ્ઞાન ન પામો તો એ નિષ્ફળ છે. એટલે કે જીવને આ વૈરાગ્ય ઉત્પન્ન થવો સૌથી મોટો ગુણ છે. વૈરાગ્ય એટલે અનાસક્તિ ભાવ જીવ અને જગત પ્રત્યે. આ વૈરાગ્ય એટલે દીક્ષા જ લેવી એ જરૂરી નથી, આ મનની કન્ડિશન છે. દીક્ષા લેવી એ બાહ્ય કન્ડિશન છે કે તેનાથી સરળ થઈ જાય. દીક્ષા લો તો કે આ બધું એક જ ઝટાકે છૂટી જાય. બાકી તમે ઘરમાં રહીને પણ વૈરાગ્ય કરી શકો. આ મનની દશા છે. તમે ડિટેચ થઈ શકો. જીવો પ્રત્યે, જગતના પદાર્થો પ્રત્યેથી અનાસક્ત ભાવ આવે તેને વૈરાગ્ય કહે છે. એટલે જીવને જેમ જેમ ત્યાગ અને વૈરાગ્ય વધે એમ એમ કે આ સત્પુરુષનું જે વચનનો બોધ હોય તે તેમાં ઉતરે. ત્યાગ વૈરાગ વધતો જાય એમ પાત્રતા આવે, અને પાત્રતા આવે એમ આમ તત્વનું પરિણામ થાય. પછી જીવને આ બંધ મોક્ષની વ્યવસ્થા બધી સમજાય કે કેવી રીતે કર્મ બંધાય છે અને કેવી રીતે છૂટી શકાય એનાથી, કે તેને સહજ થઈ જાય કે જીવને. બાકી કે ત્યાગ વૈરાગ વગર કે આ મોહાશક્તિ ખસે નહીં. મોહનીય કર્મનો નાશ થાય તો જ જીવને કેવળ જ્ઞાન થાય ને. મોહનીય કર્મ એકદમ મંદ થાય ત્યારે જ જીવને આત્મજ્ઞાન થાય. એટલે કે ત્યાગ વૈરાગ વગર કે આ મોહાશક્તિ ખસે નહીં અને કે જીવની દશા નિર્મળ ન થાય. એટલે કે વૈરાગ્ય વિના વિરાગ ન થવાય અને વિરાગ વિના વિતરાગી ન થવાય. વિરાગ એટલે વિશેષ રાગ, વિશેષ પ્રકારનો રાગ, કે ધર્મનો રાગ, આત્માનો રાગ, આધ્યાત્મનો રાગ, એને વિરાગ કહે. એટલે વૈરાગ્ય વગર કે વિરાગ ન થવાય અને વિરાગ વગર વિતરાગી ન થવાય કે. એટલે કે આધ્યાત્મનો પાયો જ ત્યાગ છે, કે ભોગ નથી. કે ત્યાગથી જ કે આત્મજ્ઞાન પ્રગટે, કે ભોગથી ન પ્રગટે. એટલે સંસારના કે એક પણ પદાર્થમાં કે આ જીવની આસક્તિ હોય એટલે અટેચમેન્ટ હોય, જીવને મન રોકાતું હોય કે મોહ બુદ્ધિ હોય ત્યાં સુધી કે આત્મજ્ઞાન થવું મુશ્કેલ છે. આત્માનો સાક્ષાત્કાર થવો મુશ્કેલ છે. ભલે તમે વૈરાગ્ય લીધું હોય, પણ જ્યાં સુધી તમારું મન સંસારની એકાદ વસ્તુમાં અટકી હોય તો પણ કે આત્મજ્ઞાન ન થાય. કે છે ને કે અકેલી ઉદાસીનતા વૈરાગ્યની જનની છે. ઉદાસીનતા એટલે સંસાર પ્રત્યે નિર્વેક ભાવ, નિર્વેદ ભાવ. સંસારનો થાક લાગ્યો હોય તે જ જીવમાં સાચો વૈરાગ્ય આવે. એક મિનિટ, હવે આપણે આજે આ મોટી મોટી થઈ ગઈ વાતો, જે એકદમ આમ ભારે વાત ના, એટલે વાત મેં એટલે તો વૈરાગ્ય ને ત્યાગ સમજાયા. ઓકે, તમને સમજાવું કે હવે એને આપણે પ્રેક્ટિકલી લઈએ એકવાર, કે આપણે આપણા
છોકરાઓને જોઈએ તો એ નાના નાના છોકરાઓને પણ આપણે આ વિરાગ અને ત્યાગનો પાઠ ભણાવી શકીએ અને એને ભણાવતા ભણાવતા આપણા જીવનમાં આત્મસાત કરી શકીએ. ધારો કે 3 ભાઈ બહેનો છે તો દરેકને એમ થાય કે હું આ મારા ભાઈને આપી દઉં. ઘણી બહેન હોય, મોટી બહેન હોય, એની પાસે વધારાની ચોકલેટ આવી તો એ શું કરે કે નાના ભાઈને આપી દે. આ જે કેળવણી છે ને એ બેઝિક છે કે પેલો ખાય છે ને આ ખુશ થાય છે. એટલે એ વિરાગની શરૂઆત અથવા તો ત્યાગની શરૂઆત ત્યાંથી કરીએ એવા સંસ્કાર આપણે બાળકોને આપવાના શરૂ કરીએ. સમજો આપણે વાલી છીએ તો આપણે બાળકોને એવા સંસ્કાર આપીએ અથવા તો આપણો નાનો ભાઈ છે ધારો કે તો એને એક વસ્તુ વધારે મળી, બાપાની મૂડી આવી, સમજો 50 લાખ રૂપિયા ને નાનાને જરૂર છે તો આપણને એમ થયું કે નાનાને આપી દો ને નાનાને એમ થાય કે મોટા ભાઈને હવે કમાવાના કેટલા વર્ષ છે એના કરતા હું મોટા ભાઈને આપી દઉં. આજે એક ભાવ ભલે લેવાના છે કદાચ સરખું જ બંને, પેલો બી નથી લેવાનું વધારાનું એક્સ્ટ્રા, આ નથી લેવાનું, પણ એક ભાવ કે ભાઈ મારો ભાઈ છે અથવા મારી બેન છે અથવા મારો કાકાનો છોકરો છે ત્યાં તકલીફમાં છે તો હું એને મદદ કરું, આ મારો પરિવાર. અહીંયાથી વિરાગની શરૂઆત થાય અને એ સંસ્કરણ નાનપણથી કરવાની શરૂઆત કરીએ ને તો સંસ્કરણ કરવા વાળાને પણ વિરાગની સંસ્કરણ થાય. આ મોટી મોટી વાત બસ સંસાર ત્યાગી દેવો, કોઈ પણ વસ્તુ માટે એટેચમેન્ટ ના રહેવું, એ કદાચ આપણને બહુ ડિફિકલ્ટ દેખાતું હોય પણ એની શરૂઆત જો આપણે આ રીતે કરીએ ને, આપણા નાના કે ભાઈ મને હવે એક રોટલી વધી છે, બંનેને ખાવી છે અને માં વિચારે કે મારું તો પેટ ભરાઈ ગયું છે ને છોકરાને ખાવા દે, આ વિરાગ છે. અને આ એનું બેઝિક જે એની ભૂમિ છે ને, ભૂમિ એને જે એમણે કીધું ને કે ભૂમિને ખેડ્યા વગર એમાં બીજ ન પડે, તો આ ભૂમિને ખેડવાની જે પ્રવૃત્તિ છે ને અથવા તો એને પ્લાન્ટેશન પહેલા જમીનને તૈયાર કરવાનો જે ભાવ છે ને એ આ છે કે નાનપણથી નાની નાની વસ્તુઓમાં આપણે છોડતા થઈએ. હા, એટલે અમે પણ જ્યારે નાના હતા ને ત્યારે આ ઉપાસરે જઈને પ્રભાવ ના મળે ને એકાદ પેંડો કે આ દેરાસરમાં એ લઈને આવીએ તો ઘરે જેટલા ભાઈ બહેન હતા એટલાના ભાગ પાડીને જ આપવાનું, એવો નિયમ હતો. બોલો, એક જ પેડામાંથી જે અમે 8 ભાઈ બહેનો તો 8 ને આટલું એટલું જ આવે પણ તો ભાગ પાડીને જ ખાવાનું. અને એક બીજો હોય કે જે રસ્તામાં જ ચાવ કરી જાય એટલે ઘરે પહોંચે કે હારું ભીડ હતી ને મને તો પેડો મળ્યો જ નહીં. એટલે આ જે બેઝિક સંસ્કરણ છે ને એ બેઝિક સંસ્કરણ જ ભૂમિને ફળદ્રુપ બનાવે અને તો જ સિદ્ધાંત બહુ સમજાય. ઓકે, પછી 7મી ગાથા. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. એટલે કે જીવના જીવનમાં કે ત્યાગ અને વૈરાગ ઉત્પન્ન ન થયા હોય, કે તેને જ્ઞાન ન થાય કે, અને જે જીવ કે ત્યાગ વૈરાગમાં જ અટકી ગયા હોય અને પાછા આત્મજ્ઞાનની આકાંક્ષા રાખે તો કે તેવા જીવો પોતાનું જ ભાન ભૂલી જાય અને એવા જીવો આત્માને પણ ભૂલી જાય. એટલે કે ત્યાગ વિરાગમાં અટકી ગયેલા જીવો કે આત્માને જ ભૂલી જાય. એટલે કે ચિત્તમાં કે ત્યાગ વૈરાગ થવો જોઈએ. ત્યાગ વૈરાગ જે થવો જોઈએ તે ચિત્તમાં થવો જોઈએ. ચિત્તમાં ત્યાગ વૈરાગ એટલે શું? કે વસ્તુ પ્રત્યે મોહભાવ ન થવો, તેને ચિત્તમાં ત્યાગ કહેવાય. કોઈ પણ વસ્તુ હોય, સામે હોય, તમારી પાસે હોય, છતાં એના પર મોહભાવ ન થાય, મમત્વ ન થાય, એને ત્યાગ કહેવાય. આપણે તો ત્યાગ સામાન્ય રીતે છોડી દો એને ત્યાગ કહે છે, પણ ચિત્તમાંથી એ જતું નથી. તમે ચાનો ત્યાગ કરો કે મેં ચાનો ત્યાગ કર્યો,
પણ 10 જણને કહેતા ફરો મીન્સ તમારા અંદર છે, હજી ચા છે. તમે કોઈકને ઘેર જતા અને કહેતા હો કે હું કંદમૂળ નથી ખાતો, પણ તને કોને પૂછ્યું કંદમૂળ નથી ખાતો? એટલે તમારામાં હજી અંદર એનું એટેચમેન્ટ છે. કંદમૂળ ભલે છોડી દીધું છે, પણ કંદમૂળનું એટેચમેન્ટ છે કે હું તો હવ કરું છું. તમને કોને પૂછ્યું? એટલે આ જે મમત્વ છે, આ મમત્વ જ્યાં સુધી ન ખસે તો એને ચિત્તમાંથી ત્યાગ ન કહેવાય. એટલે કે જો હોસ્પિટલમાં નર્સ હોય, એ નર્સ બાળકની માવજત કરે કે બાળકને ખવડાવે પીવડાવે, પણ એને ચિત્તમાં ખબર છે કે આ બાળક મારું નથી, એટલે એને માતૃત્વનો અભાવ નથી કે, પણ એ કાળજી કે માં કરતા વધારે સારી રાખે, અને છતાં કે એને માતૃત્વનો ભાવ નથી, કારણ કે ચિત્તમાં નથી. એવી જ રીતે કે બેંકમાં કેશિયર હોય, એની પાસેથી રોજ જે લાખો રૂપિયા પસાર થાય, પણ એને ખબર છે કે આ પૈસા મારા નથી, મારો તો માત્ર પગાર છે. કે એના ચિત્તમાં એને ખબર છે કે આ મારું નથી. એટલે કે જો ચિત્તમાં વૈરાગ્યની વૃત્તિ ન હોય તો કે ત્યાગ ન ટકી શકે. ચિત્તમાં જો અનાસક્ત ભાવ ન હોય તો કોઈ પણ ત્યાગ ટકી ના શકે. બાહ્ય ત્યાગ એટલે ચિત્તમાં જે વૃત્તિ નથી કે ત્યાગ ચિત્તમાં નથી તો કે બહાર કંઈ નથી કે, તો એ ત્યાગ કે ટકી ન શકે. કે નદીના પૂર જેવું કે નદીનું પૂર આવે ને પૂર જ્યારે ઉતરે ત્યારે કે પાસેના ઝાડવા છોડવા બધાને ખેંચી જાય. એટલે કેટલીક ફરી આપણે જોઈએ છે ને કે પર્યુષણમાં 428 થાય ને 628 થાય ને કેટલો બધો તપ ત્યાગ કેટલું બધું થાય પર્યુષણના ઉત્સાહને લીધે. કે કોઈ મહારાજ સાહેબ સારા આવ્યા હોય, ચોમાસું હોય, લોકોનો ઉત્સાહ આવે, તો પણ જો એ ચિત્તમાં ન હોય તો એ વાર તહેવાર જાય, એની સાથે બધું જતું રહે. અને એ જાય તેટલું જ નહીં, એની સાથે જીવે જે સદગુણ પ્રાપ્ત કરેલા હોય ને તે પણ જતા રહે. એટલે કે ચિત્તમાં કે વૈરાગ્ય ન હોય તો તેને કે જ્ઞાન ન થાય. કારણ કે વૈરાગ્ય અને જ્ઞાન કે બે સાથે જ હોય. એટલે કે ચિત્તમાં જો અનાસક્ત ભાવ ન હોય તો જીવને જ્ઞાન ન થાય, સાચો ત્યાગ ન થાય. અને કે આ જ્ઞાન ને વૈરાગ્ય બે એકલા નથી હોતા. જ્યાં વૈરાગ્ય હોય ને જ્ઞાન ન હોય તો કે એ દૂધના ઉભરા જેવું છે કે ઉભરો જ્યારે સમે ત્યારે બધું સત લેતો જાય. એવું કે આ જ્યારે ઉભરો જ સમે જીવનો વૈરાગ્યનો, ત્યારે કે જેટલા ગુણો પ્રાપ્ત કર્યા હોય એ ગુણો બધા જતા રહે, કે નાશ પામે જો ચિત્તમાં ન હોય તો. એટલે કે વૈરાગ્ય જ્ઞાન સાથે જ થવું જોઈએ. એટલે કે આ વૈરાગ્યને કીધું છે કે વૈરાગ્ય જ કે જીવને અનંત સુખમાં લઈ જનાર ભૂમિઓ છે. કે એટલે જો જીવને આત્મજ્ઞાન પામવું હોય તો વૈરાગ્ય મેઇન વસ્તુ છે. અને આ વૈરાગ્ય જ્ઞાન સાથે થાય તો સાચો ત્યાગ થાય. એટલે કે છે કે મલિન ચિત્તવાળા કે અંતઃકરણમાં કે આત્માનો ઉપદેશ પરિણામ પામતો નથી. કે એટલે જેનું ચિત્ત મલિન હોય, ચિત્ત ક્યાંક રોકાયેલું હોય, કે એવા ચિત્તમાં કે આત્માનો ઉપદેશ કે પરિણામ પામે નહીં. એટલે કે જેમ દર્પણ સ્વચ્છ દર્પણ ના હોય તો તેમાં જે પ્રતિબિંબ પડે નહીં, એવી રીતે મલિન ચિત્તવાળા કે
જીવમાં કે અંતઃકરણમાં કે આત્માનો ઉપદેશનું પ્રતિબિંબ પડે નહીં. એટલે કે જો જીવ ત્યાગ વૈરાગ કરીને આત્મજ્ઞાનની સાધના ન કરે, આપણે અત્યારે જોઈએ છે કે ત્યાગ વૈરાગ કરીને લોકો આત્મજ્ઞાનની સાધના નથી કરતા, સાધુ સંતો પણ. તો પછી કે આવા જીવો કે પૂજા સત્કાર આદિ પામવાનું શરૂ થઈ જાય. એટલે ત્યાગ વૈરાગ મોટો હોય, પણ જો આત્મજ્ઞાનની સાધના ના હોય તો એમનું પૂજા સત્કાર આ બધું ચાલુ થઈ જાય કે આમણે તો 500 આંબેલ કર્યા, કે આમને તો આ કર્યું, કે આ ભાઈએ તો આટલી અઠ્ઠાઈ કરી, કે આ કર્યું. સતત ચાલુ હોય અને એનું પૂજા સત્કારને આ બધું ચાલુ થઈ જાય. અને કે બહુમાન ચાલુ થઈ જાય, માન ચાલુ થઈ જાય, જીવ કે આમાં અટકી જાય અને આમાં કે સંયમથી પડી જાય જીવ. એટલે કે આ પ્રશંસા યશ કામના નામના પૂજા કે આ લોક પ્રસિદ્ધિમાં પડેલો જીવ કે આત્માનો માર્ગ ભૂલી જાય. એટલે કે જીવે ત્યાગ વૈરાગ કરીને આત્મજ્ઞાનની જ સાધના કરવાની છે, માં આગળ જ વધવાનું છે, ક્યાંય અટકવાનું નથી. અને ક્યાંય એની એનાઉન્સમેન્ટ થવી ના જોઈએ. કારણ કે આ ત્યાગ વૈરાગ કરીને આ પ્રશંસા, સન્માનપત્ર, યશ, કામના બધું ચાલુ થઈ જાય અને જીવનો માન કશા અંદર ઊભો થઈ જાય અને જીવ તેમાં અટકી જાય, એમાં સંયમથી પડી જાય. આટલો ઊંચો પહોંચેલો જીવ પણ સંયમથી પડી જાય કે આ નામનામાં. કારણ કે મનુષ્યમાં માન કસાય બહુ મોટો છે, ભલે બહાર દેખાય નહીં. એટલે કે ત્યાગ વૈરાગ કરીને કે આત્મજ્ઞાનની સાધના થવી જોઈએ. જીવ આટલો ત્યાગ વૈરાગ કરે છે, દીક્ષાઓ લે છે, મોટો ત્યાગ કરે છે, મોટી મોટી આરાધનાઓ કરે છે, તો આગળ વધવું જોઈએ. એ બધી આરાધના ત્યાગ એ આત્મજ્ઞાન માટે થવું જોઈએ. તો જીવ કે આત્મજ્ઞાન પામે. અને કે ત્યાગ વૈરાગ કરતા કે જીવ પાયામાં જ અટકી જાય. થોડો ત્યાગ વૈરાગ કરે કે મેં તો ધર્મ કરી લીધો, તો કે એવા જીવને આત્મજ્ઞાન થાય નહીં. જે અત્યારે આપણે બધા કરીએ છીએ ને કે હું તો કંદમૂળ નથી ખાતો, આ નથી ખાતો, 14 આઠમ કરું છું, એટલે ત્યાગ થઈ ગયો તમારો. પણ ત્યાંથી જીવે આગળ વધવાનું છે. એ બધું તો જે નહીં ખાવાનું એ તો પાપને રોકવાના સ્થાન છે, કર્મને તોડવાના જગ્યા નથી. એ બધું નહીં ખાવાની વસ્તુ, આજે આપણે નથી ખાવાની, ખાવા પીવાની વાતો કરીએ છીએ, એ કે કર્મને રોકવાની વાત છે. પણ કર્મને તોડવા કેવી રીતે? કર્મ તૂટ્યા વગર તો તમારું મોક્ષ થવાનું નથી, આત્મજ્ઞાને થવાનું નથી. એટલે કે ત્યાગ વૈરાગમાં માણસ પાયામાં જ અટકી જાય તો તેવાને પણ આત્મજ્ઞાન ન થાય. પછીની ગાતા કે છે, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. એટલે કે સાચો આત્માર્થી હોય, એટલે સાચો આત્માર્થી એને જ કહેવાય કે જ્યાં કે જે વાત, જે પ્રમાણમાં, કે જે ભૂમિકામાં, કે જે ક્રમમાં પોતે ઊભો છે તે પ્રમાણે સમજે. એટલે કે વિચારે, કે જે વિચાર કે હું ક્યાં ઊભો છું, કે મારી મુશ્કેલી શું છે, મારી નબળાઈ શું છે. કે જીવ પોતાની નબળાઈને સમજે, પોતાની મુશ્કેલીને સમજે અને તે પ્રમાણે કે શાસ્ત્રમાં જે જ્ઞાનીઓ ઉપાયો બતાવ્યા છે તે મુશ્કેલીને દૂર કરવા માટે, નબળાઈને દૂર કરવા માટે શાસ્ત્રમાં જે જ્ઞાનીઓએ ઉપાય બતાવ્યા છે તે એના પર વિચાર કરે ને એને આચરે કે
કારણ કે શાસ્ત્રમાં કે શ્રીજીને કે સહસ્ત્રગ્રમે ક્રિયાઓ બતાવી છે અને કે સહસ્ત્ર ગમે ઉપદેશ કયા છે, એટલે કે હજારો રીતે ક્રિયાઓ બતાવી છે કે અને હજારો રીતે ઉપદેશ આપ્યા છે. એટલે તેમાંથી તમને કયા કામ લાગે? તમને તમારા આત્માની ઉજ્જવળતા તરફ લઈ જાય કે તમારી ચિત્તની નિર્મળતા તરફ લઈ જાય, કે જે તમારા માટે હિતકારી છે, કે જે તમારી વૃત્તિઓને શાંત કરે. એટલે માટે કે આત્માથી જીવનું લક્ષણ એ જ છે કે જ્યાં જે યોગ્ય છે એને સમજવું અને એ સમજણ પ્રમાણે આચરવું. એટલે કે જ્યાં ત્યાગ વૈરાગ યોગ્ય છે ત્યાં કે ત્યાગ વૈરાગ સમજવો, અને જે આત્મજ્ઞાન યોગ્ય છે ત્યાં આત્મજ્ઞાન સમજવું અને તે પ્રમાણે કે આચરવું. એટલે કે દરેક વસ્તુ કે અનેકાંતથી સમજવાની છે, કારણ કે ધર્મ તો ઘણી રીતે બતાવ્યો છે, કોઈ એકાંતે કોઈ વસ્તુ નથી. કારણ કે જીવના કર્મો એ અનંત પ્રકારના છે. દરેક જીવના કર્મો મારા તમારા બધાના જુદા છે અને બધા જીવોની મુશ્કેલીઓ જુદી છે, નબળાઈ પણ જુદી છે. એટલે કે જીનેશ્વર ભગવાને તો હજારો પ્રકારે ક્રિયાઓ બતાવી છે. તમારા માટે કઈ ક્રિયા સુટેબલ છે કે જેથી તમારા આત્માની ઉજ્જવળતા થાય, તમારું ચિત્ત શાંત થાય, તમારા વિષય કસાયો મન થાય, કે એ તમારે સમજવાનું ને એ તમારે આદરવાનું છે કે આત્માર્થી જીવે. કારણ કે મેઇન લક્ષ્ય તો આત્માને જ પામવાનો છે. બાકી કે જે જીવો કે ક્રિયાજળ છે અને શુષ્ક જ્ઞાની છે કે તેવા જીવો કે ત્યાગ વૈરાગને ગ્રહણ ન કરી શકે. એટલે કે આત્માર્થી જીવોએ તો કે ધર્મને શુદ્ધ તત્વ અને શુદ્ધ વ્યવહાર સાથે આચરવો. એટલે નિશ્ચય અને વ્યવહાર બે ધર્મ બતાવ્યા છે. શુદ્ધ તત્વ એટલે નિશ્ચય અને શુદ્ધ વ્યવહાર એટલે વ્યવહાર. એટલે ધર્મ નિશ્ચય ને વ્યવહારની સાથે છે, બંને સાથે છે. કે દર્શનને વ્યવહારથી જુદો ન પડાય. એટલે કે જે માન્યતા છે તે જ કરવાનું છે. એટલે જે સમજવાનું છે તે જ કે આચરવાનું છે. કે આ જ મુમુક્ષુ જીવનું લક્ષણ છે. કે એટલે કે આ ગાથામાં જ્ઞાનીએ કે જવાબદારી કે આત્માથી જીવો પર મૂકી દીધી, પણ જીવો આમાં જ ભટકી ગયા. કારણ કે અત્યારના કાળમાં સમજાવનાર કોઈ નથી. કે એટલે જવું ક્યાં? તો કે હવે આત્મસિદ્ધિનો બીજો અધ્યાય છે, આગળનો અધ્યાય જે આપણે નેક્સ્ટ સ્વાધ્યાય મળીશું, તેમાં કે સદગુરુનું મહાત્મા બતાવ્યું છે કે આ સદગુરુના માધ્યમથી કે માર્ગને કેવી રીતે સમજાય તે હવે આવતા વ્યાખ્યાન. ઓમ.